નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના કોટા વિસ્તારમાં આવેલ સિનેમા હોલ ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગોધરાકાંડની પાછળ છુપાયેલી સત્ય હકીકતને ઉજાગર કરતી આ ફિલ્મ કે જેનું નામ છે ધ સાબરમતી રિપોર્ટ, જે ફિલ્મ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 11ના કાર્યકરો માટે આ ફિલ્મ તેઓ જોઈ શકે તે માટેનું આયોજન કર્યું હતું. અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ નંબર 10ના નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટ, અવની સ્ટેમ્પવાલા, લીલા મકવાણા, વોર્ડ નંબર 11ના નગરસેવક નરવીરસિંહ ચુડાસમા, વોર્ડના પ્રમુખો, વોર્ડ વિસ્તારના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ફિલ્મ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા. સાબરમતી રિપોર્ટ પિક્ચર જે આવ્યું છે એ મૂળભૂત 2002માં જે ગોધરાકાંડ આપણે જે રીતે ચર્ચામાં હતું અને જે તે વખતે ગુજરાતની જે સરકારને જે પ્રમાણે બદનામ કરવામાં આવ્યું હતું એના ઉપર આખું બન્યું છે. આટલા વર્ષો પછી બન્યું છે એટલે સાચી જે હકીકતો છે એ ઉજાગર કરવામાં આવી છે. હું દરેક જોનારને કહીશ કે ભાઈ આવીને તમે પિક્ચર જુઓ, કારણ કે સત્ય હકીકત જે હતી અને જેનાથી આખું જે પ્રકરણ હતું એ આખું ઉજાગર કરવામાં આવ્યું છે, એમાં સત્ય કેટલું છે અને ખોટું કેટલું છે એની તફાવત થાય એ પ્રકારે હકીકતમાં જે તે સમયે સેન્ટ્રલ સરકાર હતી અને જેને બદનામ કર્યું હતું, ગુજરાતને બદનામ કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો, તે બધું સ્પષ્ટતાથી બહાર દેખાઈ આવે છે. જે આજરોજ અકોટા વિધાનસભા પરિવાર દ્વારા અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા આજે નિઃશુલ્ક કાર્યકર્તાઓને આ પિક્ચરનો શો બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે, કોર્પોરેટરશ્રીઓ ઉપસ્થિત છે. આ પિક્ચરને નિહાળીને જેની જે ખરેખર જે હકીકત હતી એ લોકોને માહિતગાર થાય એ માટે થઈને આ પિક્ચરનું આયોજન આજે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી અકોટાના ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આજરોજ અમારા માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે સાબરમતી ફાઇલ્સ પિક્ચર છે રિપોર્ટ, એનું આયોજન કર્યું છે શોનું. અમારા વિધાનસભાના ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકરો ઉપસ્થિત છે. પિક્ચરની અંદર હકીકત એવી છે કે જે તે સમયે ગુજરાતની અંદર ગોધરાકાંડ થયો હતો એ સમયે જે તે તત્વો દ્વારા ગુજરાતને બદનામ કરવાનું, ગુજરાતની ગરિમાને લાંછન લગાવવાનું કૃત્ય કરવામાં આવ્યું હતું. એ સત્યને ઉજાગર કરતી આ મૂવી છે. ખરેખર સાચા અર્થમાં જે રિપોર્ટર્સ છે એ રિપોર્ટરની પણ જે સાચી ભૂમિકા હોવી જોઈએ એ એમને ઉજાગર કરી છે કે એક રિપોર્ટર તરીકે એમને પણ સત્ય બહાર લાવવા માટે કેટલાક કષ્ટને સહન કર્યા છે અને કેવી રીતે સત્ય ઉજાગર થાય છે. કહેવાય છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નથી થતું. એ જ રીતે આજે આ પિક્ચરના માધ્યમથી ગુજરાતની હકીકત જે રિપોર્ટરના માધ્યમથી બહાર આવી હતી અને આપ જોઈ શકો છો જે કૃત્યો ગુજરાતને બદનામ કરવા છે એ બધા લાંછનરૂપ કૃત્યોને ફગોડીને આપણે ગુજરાતની અંદર ફરી સુશાસન લાવી શક્યા અને માનનીય મોદીજી સર્વોચ્ચ શિખર પર પ્રધાનથી અને આજે ભારતના વડાપ્રધાન તરીકે નેતૃત્વ કરી રહ્યા છે.